નમસ્તે. ફરી પાછા ટીવા બીકોમના ઓડિટિંગના પેપરમાં પાછા આપણે ભેગા થઈએ છીએ. આજનો આપણો ટૉપિક છે એ છે ઓડિટિંગના હેતુઓ સમજાવો. અત્યાર સુધીમાં આપણે જે બાબતોની ચર્ચા કરી એ એકચ્યુઅલી આપણે ઓડિટિંગ શું છે, એ કેવા પ્રકારની પ્રક્રિયા છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરતા હતા. કારણ કે ઓડિટિંગ એ એવી એક પ્રક્રિયા છે કે જેમાં તમારે હિસાબો તૈયાર થઈ ગયા પછી એની તપાસ કરાવવાની હોય છે. તો એનું જે પ્રારંભિક સ્વરૂપ છે ઓડિટિંગનું, એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરતા હતા અત્યાર સુધીમાં. એ માટે આપણે એના જુદા જુદા જે કાંઈ પાસાઓ હતા, પ્રારંભિક બેઝિક જે એલિમેન્ટ્સ હતા, આપણે એને અહીંયા ચર્ચા કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આજનો જે પ્રશ્ન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક્ઝામના સંદર્ભમાં જો વાત કરીએ તો આ પ્રશ્નમાંથી પ્રશ્નો ફરજિયાત પૂછાય છે. કે આ પ્રશ્ન પૂછાય છે એની ચર્ચા આપણે આગળ કરીશું, કારણ કે બહુ લેન્ધી આખો આ પ્રશ્ન છે. આપણે એને ક્રમશઃ ચર્ચા કરવી પડશે, એક એક એને પાસાઓની ચર્ચા કરવી પડશે. એટલે ઓડિટિંગના હેતુઓ સમજાવો, આજે આપણે એની વાત કરશું. હવે હું એક ચાર્ટ આપું છું. એ ચાર્ટને તમે ફોરએવર યાદ રાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે એ ચાર્ટ છે એના ઉપરથી જ તમારે આખો પ્રશ્ન તૈયાર કરવાનો હોય છે. જો તમે આ ચાર્ટને તમે કદાચ નહીં અનુસરો તો તમે કદાચ ક્યાંક કન્ફ્યુઝ થઈ જશો, ભાઈ આમાં કયો મુદ્દો ક્યાં આવે છે, શું આવે છે. કારણ કે પ્રશ્ન સહેલો છે પણ ઇટ ઇઝ સિસ્ટમેટિક. એટલે એને આ ચાર્ટ દ્વારા યાદ રાખવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. તો હું માનું છું કે ઇટ વિલ બી ઇઝીયર ટુ લર્ન. તો એક ચાર્ટ હું અહીંયા તમારી સામે મૂકીશ અને એ ચાર્ટને પહેલાં આપણે ચર્ચા કરશું અને એના ક્રમશઃ જે કાંઈ પાસાઓ છે આપણે એને જોશું. ઓડિટિંગના જે હેતુઓ છે, પ્રશ્ન છે ઓડિટિંગના હેતુઓ સમજાવો. પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પણ પૂછાતો હોય છે, પણ મોટે ભાગે એમાંથી જે જુદા જુદા એના પાર્ટ્સ છે એ પૂછાય છે સેપરેટ. પણ આપણે એક સમગ્ર એક આ ટાઇટલ નીચે આપણે બધાની ચર્ચા કરશું. હેતુઓ. એમાં પહેલું છે મુખ્ય હેતુ. પછી બીજા છે અન્ય હેતુઓ. અને ત્રીજા જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે ગૌણ હેતુઓ. નંબર 1, નંબર 2, નંબર 3. પરીક્ષા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આ બે પ્રશ્નો છે એ આની સાથે જોડાયેલા છે, એટલે આપણે એની ચર્ચા કરવાના છીએ. હવે મુખ્ય હેતુઓ ક્યાં ક્યાં? તો હિસાબો યોગ્ય લખાયા છે તેની તપાસ. નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે તેની તપાસ. અને નંબર 3, પાકું સરવૈયું સાચી સ્થિતિ દર્શાવે છે તેની તપાસ. જો હવે 3 પાર્ટ છે. પહેલો પાર્ટ મુખ્ય હેતુઓ. આમ તો આ છેલ્લું આવે છે, પણ આપણે પહેલાં આ બેની ચર્ચા કરી લઈશું, પછી લાસ્ટમાં લેવાનું છે, એટલા માટે આપણે અહીંયા ત્રીજો નંબર એને આપ્યો છે. અન્ય હેતુ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ગૌણ હેતુ. હવે મુખ્ય હેતુ ક્યાં? વાય ઓડિટિંગ. ઓડિટિંગની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો હેતુ શું છે? શા માટે ઓડિટ કરવામાં આવે છે? શા માટે ઓડિટિંગની પ્રક્રિયા કરવામાં આવે છે?
અને કાયદા દ્વારા એને કમ્પલસરી પણ બનાવવામાં આવી છે કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપનીએ પોતાના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. તો ઓડિટિંગનો મુખ્ય હેતુ શું છે? તો એની માટે તમે 3 મુદ્દા યાદ રાખી શકો કે સૌથી પહેલાં તો હિસાબો યોગ્ય રીતે લખાયા છે કે નહીં એની તપાસ કરવી. હિસાબો એટલે શું? યાદ કરો, આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે હિસાબો વાસ્તવમાં એકમની પરફોર્મન્સનું પ્રતિબિંબ છે. સમગ્ર વર્ષ દરમિયાન એકમ જે કંઈ કાર્યો કરે છે, જે કાંઈ વ્યવહારો કરે છે, જે કાંઈ કરે છે એનું પ્રતિબિંબ ધેટ ઇઝ એ બધા હિસાબોમાં દેખાય છે. તો તમે એમ કહી શકો કે હિસાબો એ એકમની કાર્યનું, એકમની પરફોર્મન્સનું એક પ્રતિબિંબ છે. હવે તો કે આ હિસાબો યોગ્ય રીતે લખાણા છે કે કેમ? જો એ પહેલી વાત તો કે હિસાબો છે એ સિસ્ટમેટિક હોવા જોઈએ, તો એની તપાસ કરવાની છે અહીંયા. બીજું તો કે કાયદા પ્રમાણે પત્રકો અને ખાતાઓ અને ચોપડાઓ રાખવામાં આવેલા હોવા જોઈએ, એની પણ અહીંયા તપાસ કરવાની છે. પ્લસ હિસાબી જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને અનુસરવાનું છે. એ સિદ્ધાંતની વિરુદ્ધમાં જઈને તમે હિસાબો તૈયાર ન કરી શકો, બરાબર છે? જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે કે કેમ એની પણ અહીંયા તપાસ કરવાની છે. તો હિસાબો યોગ્ય રીતે લખાણા છે કે નહીં એની તપાસ કરવાનો હેતુ, મુખ્ય હેતુ એ ઓડિટિંગનો છે. બીજું તો કે એકમના જે વાર્ષિક હિસાબો છે એના મુખ્ય 2 કહી શકાય એવા તત્વો, ધ 2 મેઇન એલિમેન્ટ્સ, અને એના આધારે જે શેર હોલ્ડરો છે, જે કંપનીના સાચા માલિકો છે, એ નક્કી કરશે કે ભાઈ અમારી આ કંપની બરોબર ચાલે છે કે નથી ચાલતી, શું પ્રોબ્લેમ છે, શું સિદ્ધિ છે, આ બધું નક્કી કરશે. કોના આધારે? તો કે એકમના જે 2 મૂળભૂત કહી શકાય એવા હિસાબોના જે 2 મૂળભૂત કહી શકાય એવા તત્વો છે તેના દ્વારા. એમાંનું પહેલું છે ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, જેને આપણે કહીએ છીએ નફા નુકસાન ખાતું. કંપની જે નફા નુકસાન ખાતું બનાવે છે એના દ્વારા નફો અથવા નુકસાન છે એ દેખાડવામાં આવે છે. ભાઈ કંપનીએ સમગ્ર વર્ષ દરમિયાન જે કાંઈ કાર્યો કર્યા એના ફળ સ્વરૂપે આટલો નફો ઉદ્ભવેલો છે અથવા એના ફળ સ્વરૂપે આટલી ખોટ ઉદ્ભવેલી છે. તો નફા નુકસાન ખાતું છે એ નફો અથવા ખોટ બતાવે છે, બેમાંથી એક જે હોય તે, જે પરિણામ હોય તે. હવે આ નફા નુકસાન ખાતું સાચો નફો બતાવે છે કે કેમ, સાચી પરિસ્થિતિ બતાવે છે કે કેમ, એની તપાસ કરવી. ધેટ ઇઝ ધ સેકન્ડ મેઇન એઇમ ઓફ ઓડિટિંગ. આંકડાઓમાં જો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ભાઈ સંચાલકો છે એ જ વ્યવહારો કરે છે, સંચાલકો દ્વારા હિસાબ તૈયાર થાય છે. તો હવે ઘણીવાર એવું બને કે સંચાલકો પોતાની ઈચ્છા પ્રમાણે નફા નુકસાન ખાતું બનાવે, સારી પ્રેસ્ટીજ ઊભી કરવી છે તો સારામાં સારો નફો બતાવે, ખરેખર હોય નહીં. કંઈક છુપાવવું છે શેર હોલ્ડરો અને સરકારથી તો નફો થયો હોય છતાં ખોટ બતાવે, અથવા જેને કહી શકાય કે ઓછો નફો બતાવે, તો આવું બની શકે. તો ઓડિટિંગની જે પ્રક્રિયા છે, ઓડિટ છે, એના દ્વારા એ વસ્તુ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જે કાંઈ નફા નુકસાન ખાતું દર્શાવે છે, જે કાંઈ એ ખરેખર સાચું જ છે કે નહીં, આની તપાસ કરવી એ પણ ધ સેકન્ડ મેઇન એઇમ ઓફ ઓડિટિંગ. અને ત્રીજું તો કે પાકું સરવૈયું. પાકું સરવૈયું શું છે? તો કે પાકું સરવૈયું એ જે તે તારીખે કંપની પાસે કેટલી મિલકતો છે અને કંપની પાસે ઉપર કેટલું દેવું છે એ દર્શાવતું એક સ્ટેટમેન્ટ છે. ઇટ ઇઝ નોટ એકાઉન્ટ, ઇટ ઇઝ ધ સ્ટેટમેન્ટ. એક સ્ટેટમેન્ટ છે. તો મેં હમણાં વાત કરી પ્રમાણે કે ભાઈ સંચાલકો પોતાની ઈચ્છા પ્રમાણે આંકડાઓમાં ફેરફાર કરી અને પોતાને ઈચ્છા પડે એ પ્રકારનું ચિત્ર રજૂ કરી શકે નફા નુકસાન ખાતા દ્વારા અને પાકા સરવૈયા દ્વારા. પણ ઓડિટિંગની પ્રક્રિયા દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે પાકું સરવૈયું જે સ્થિતિ દર્શાવે છે, જે સ્થિતિ મિલકતોની અને દેવાની, વાસ્તવમાં એ સાચી છે કે નહીં. ઘણીવાર કંપનીમાં મિલકતો જ ન હોય છતાં મિલકતો બતાવી હોય. ઘણીવાર કંપની ઉપર દેવું ખૂબ જ વધારે હોય, કંપનીને ઓછું બતાવતી હોય. આવી બધી બાબતો
આવી બધી બાબતોને સર્ચ કરવાની છે કે ભાઈ ખરેખર વાસ્તવિકતા શું છે. ભલે પાકા સર્વેમાં જે કાંઈ બતાવ્યું હોય, ભલે નફા નુકસાન ખાતામાં જે કાંઈ બતાવ્યું હોય, પણ વાસ્તવિકતા શું છે, ખરેખર એ સાચું છે, ખોટું છે, વધુ છે, ઓછું છે, શું છે, એની સંપૂર્ણ તપાસ કરવાની નો હેતુ, સંપૂર્ણ તપાસ કરવાનો હેતુ એ ઓડિટિંગનો છે. આ એના મુખ્ય 3 હેતુ છે. હિસાબો યોગ્ય રીતે લખાણા કે નહીં એની તપાસ કરવી, નફા નુકસાન ખાતાની તપાસ કરવી જેથી કરીને ખબર પડે કે જે કાંઈ પરિસ્થિતિ બતાવી છે નફા કે નુકસાનની એ સાચી છે કે નહીં, અને લાસ્ટ બટ નો લીસ્ટ પાકું સરવૈયાની પણ તપાસ કરવાની, ઊંડાણપૂર્વકની તપાસ કરવાની અને સત્યની શોધ કરવાની કે ભાઈ જે પાકું સરવૈયું છે અને પાકું સરવૈયું જે કાંઈ આર્થિક સ્થિતિ દર્શાવે છે મિલકતોના સંદર્ભમાં, દેવાના સંદર્ભમાં, એ કેટલા અંશે સાચી અને વ્યાજબી છે. તો આ રીતે મુખ્ય 3 હેતુઓ છે. પહેલું, હિસાબો યોગ્ય રીતે લખાણા છે કે નહીં એની તપાસ કરવી, નફા નુકસાન સાચો નફો કે નુકસાન દર્શાવે છે કે નહીં એની તપાસ કરવી, અને ત્રીજું, પાકું સરવૈયું સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ દર્શાવે છે કે નહીં એની તપાસ કરવી. તો આ એના મુખ્ય કહી શકાય એવા હેતુઓ આપણે ગણી શકીએ. બરાબર છે. હવે આપણે અન્ય હેતુઓની વાત કરશું. હવે આને આપણે અહીંયા ડિલીટ કરશું જેથી કરીને આપણે કન્ફ્યુઝ ન થઈએ. અન્ય હેતુ જે છે એમાં તમે આ 3 બાબતો લખી શકો. પહેલું, કર્મચારી પર નૈતિક અંકુશ. બીજું, કાયદાની જોગવાઈઓનું પાલન. અને ત્રીજું, હિસાબોની વિશ્વાસપાત્રતા. પ્રાપ્ત કરવી. આ એના અન્ય હેતુઓ છે. કે કર્મચારી જે છે કે જેના દ્વારા હિસાબો લખાય છે, એના દ્વારા વ્યવહાર થાય, એના દ્વારા હિસાબો લખાય છે, એના ઉપર એક નૈતિક અંકુશ મૂકવો પડશે. એને એમ લાગવું જોઈએ કે આપણે કાંઈક ખોટું કરશું તો એ પકડાઈ જશે, કારણ કે તપાસ થવાની છે. ઓડિટ મીન્સ તપાસ. જે હિસાબો તૈયાર થયા એની તપાસ, ધેટ ઇઝ ઓડિટ. તો કર્મચારી છે એને અંદરથી એવું ફીલ થવું જોઈએ, એના ઉપર એક જેને કહેવાય ને કે એક ઇનવિઝિબલ એના ઉપર એક કહી શકાય એવો કંટ્રોલ હોવો જોઈએ. હું ધારો કે હું એકાઉન્ટન્ટ હોઉં, હવે હું ઉચાપત કરવાનો વિચાર કરતો હોઉં તો તરત જ મારા મગજમાં છે એ એક સ્પાર્ક થશે કે ભાઈ હું એકાઉન્ટન્ટ છું, જો ઉચાપત કરીશ અને એ વસ્તુ ઓડિટમાં પકડાશે તો મારી નોકરી જશે. અને પછી શું થશે તો કે હું ઉચાપત કરવાનું અથવા કોઈ ગોટાળા કરવાનું હું માંડી વાળીશ. કારણ કે મને બીક છે કે ભાઈ હું કદાચ અહીંયા અત્યારે ગોટાળા કરીને થોડાક પૈસા ઉપાડી લઉં અથવા ખીચામાં નાખી દઉં, પણ ભવિષ્યમાં ઓડિટ થશે તો એ વસ્તુ બહાર આવશે. કારણ કે ઓડિટ થવાનું છે અને ઓડિટ થશે એટલે વસ્તુ બહાર આવશે. કારણ કે ઓડિટ એટલે સત્યની તપાસ છે, સત્યની ખોજ છે. ઓડિટર આવશે, બહારનો ઓડિટર આવશે, સત્યના વ્યવહારોના ઊંડાણમાં જશે, સત્યની તપાસ કરશે, સત્યની ખોજ કરશે અને જે કંઈ સાચું છે એને બહાર કાઢશે. એટલે હું પકડાઈ જઈશ, મને સજા થશે, મારે જેલમાં કદાચ જવું પડશે. તો આવું એક બીક મારા મનમાં રહેશે, આવો એક અંકુશ મારા ઉપર રહેશે અને પરિણામે હું ખોટું કરતા અચકાવશું. તો કર્મચારીઓ છે એના ઉપર નૈતિક અંકુશ રાખવાનો પણ એક હેતુ અહીંયા તમે જોઈ શકો છો. બીજું તો કે કાયદાએ ઓલરેડી જોગવાઈ કરેલી છે કે જે જોઈન્ટ સ્ટોક કંપની હોય એને પોતાના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે, કમ્પલસરી. જોકે આજના યુગમાં તમે જોઈ શકો છો કે ભાઈ આજના યુગમાં તો બધી જ મોટી પેઢીઓ પોતાના હિસાબોનું ઓડિટ કરાવે છે. ઇવન સોલ પ્રોપ્રાઇટરશિપ જે હોય એ પણ પોતાના હિસાબોનું ઓડિટ કરાવશે. શું કામ? તો કે આજે ઓડિટ મીન્સ ટ્રસ્ટ. આ એક પ્રકારનું લોકો કહેવાય ને કે એક પ્રકારનું તમે પ્રમાણિત થઈ ગયા કે ભાઈ તમારું બધું બરોબર છે. તો
કાયદાની જોગવાઈનું તમારે પાલન કરવાનું છે, માટે ઓડિટિંગ છે એ ફરજિયાત છે. તમે જોઈન્ટ સ્ટોક કંપની છે તમારી, અને જોઈન્ટ સ્ટોક કંપની પ્રમાણે તમારું જે સંસ્થા છે એની નોંધણી થયેલી છે, તો તમારે કાયદાની જોગવાઈનું પાલન કરવું પડે. તમારે ફરજિયાત ઓડિટ છે એ તમારે કરાવવું જ પડે. તો આ એનો બીજો અન્ય હેતુ છે. ત્રીજું તો કે હિસાબોની વિશ્વાસપાત્રતા પ્રાપ્ત કરવી. હમણાં મેં વાત કરી કે પ્રમાણિત કરવું, કે ભાઈ અમે બરોબર છે, જો અમે હિસાબોનું ઓડિટ કરાવ્યું, કોઈ વસ્તુ બહાર આવી નથી, જે કાંઈ છે બરોબર છે, આ પ્રમાણિત છે. ઓલું પ્રોડક્ટ ઉપર લખેલું હોય ને ટેસ્ટેડ ઓકે, બસ આ હિસાબો ઉપર ઓડિટ થાય એટલે લખાઈ જાય ટેસ્ટેડ ઓકે, બધું બરોબર છે, ચાલો અહીંયા કાંઈ ખોટું કાંઈ નથી. જે લોકો શેર હોલ્ડર્સ, જેને આપણે કહીએ છીએ, જે શેર હોલ્ડર્સ રોજબરોજના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી, એ લોકોના મનમાં તમારે વિશ્વાસ ક્રિએટ કરવાનો છે કે ભાઈ તમે ભલે રોજ અહીંયા સંચાલનમાં ભાગ નથી લેતા, પણ તમારા વતી અમે કંપની બરોબર ચલાવીએ છીએ, તમારા વતી અમે કંપનીનું સંચાલન બરોબર કરીએ છીએ. સંચાલકો તરીકે તમારે એના મનમાં આવો વિશ્વાસ ક્રિએટ કરવો પડે. અને એ માટે તમારે શું કરવાનું છે, તો કે હિસાબોને ઓડિટ કરાવો. ઓડિટર દ્વારા તમારા હિસાબો પ્રમાણિત થઈ જાય એટલે શેર હોલ્ડરો છે એને મનમાં સંતોષ થઈ જાય કે ભાઈ ચલો અહીંયા બધું બરોબર છે, નફો કાંઈ ખોટો નથી બતાવ્યો, મિલકતોની પરિસ્થિતિ પણ બરોબર છે. એટલો આનો અર્થ એવો છે કે ભાઈ અમારી કંપની બરોબર ચાલે છે, અમારે અહીં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો હિસાબોની વિશ્વાસપાત્રતા છે એ પ્રાપ્ત કરવા માટે પણ તમારે ઓડિટિંગ છે એ જરૂરી છે. તો આ રીતે અન્ય તમારા 3 હેતુઓ તમે લખી શકો. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું ગૌણ હેતુઓ, જે પરીક્ષામાં મોટાભાગે પૂછાય છે. એનો ચાર્ટ, જે સેપરેટ આખો ચાર્ટ છે, એ આપણે આપણા આગામી જે કાંઈ વિડીયો છે એમાં આપણે જોશું. થેન્ક યુ.